ચાલો ગાઈસ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. આપણે આ વિડીયોની અંદર છે ને બે રેશિયો જોવાના છે. ફંડામેન્ટલ એનાલિસિસ કરવા આપણે નીકળીએ ને ત્યારે સૌથી વધારે આ બે રેશિયોની વાત થતી હોય કે ભાઈ રિટર્ન ઓન ઇક્વિટી અને રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. આ બંને રેશિયો જો તમારે સંપૂર્ણ રીતે સમજવા હોય ને તો મહેરબાની કરીને વિડીયો પૂરો જોજો અને વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે હું ફંડામેન્ટલના જેટલા પણ રેશિયો આવે છે ને અને એને લગતી બધી વાતો કરવાની છે અને એની સિવાયની પણ જે સ્ટોક માર્કેટ માટે જે જરૂરી વાતો છે એના વિશે પણ મોસ્ટ ઓફલી આપણે વાતો કરવાની છે કે ભાઈ સ્ટોક માર્કેટની અંદર આપણે કયા કયા વસ્તુનું ધ્યાન રાખવાનું હોય, બરાબર. તો હવે આપણે ડાયરેક્ટ મુદ્દાની વાત ઉપર રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ મતલબ કે ROCE આ રેશિયો શું બતાવે? સૌથી પહેલાં તો કંપની પાસે જેટલા પણ રૂપિયા છે એ પૈસાનું કંપની કેટલું રિટર્ન મેળવે ને એ વસ્તુ આપણે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડમાં જોવા મળે કે ભાઈ કંપનીનું રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ કેટલું છે. મતલબ કે કંપની પાસે જે રૂપિયા છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે પૂછવાનું નહીં, ખાલી કંપનીનું રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ આપણે જોઈ લીધું ને તો આપણને એટલી વસ્તુ ખબર પડી જાય કે ભાઈ કંપનીનું જે પૈસા છે કંપની પાસે એમાંથી કંપની રિટર્ન કેટલું મેળવે છે, કંપની પાસે જે પૈસા છે એમાંથી રિટર્ન કેવું મેળવે છે, સારું કે ખરાબ, એ વસ્તુ આપણને અહીંથી ખબર પડે. કંપની કેટલું એફિશિયન્સલી, કેટલું સારી રીતે, કેટલું કાર્યક્ષમ રીતે કામ કરે છે ને એ વસ્તુ આપણને આ જગ્યાએથી ખબર પડે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ ઉપરથી, બરાબર. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ કંપનીનો રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ 15 થી 20% છે ને તો એ કંપનીનો રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ ROCE સારામાં સારું કહેવાય. તેનાથી વધારે હોય ને તો એનાથી પણ વધારે સારું કહેવાય. પરંતુ જો 15 થી 20%થી નીચે હોય ને તો એ પ્રમાણે એનું રિસ્ક વધતું જશે, બરાબર. એ પ્રમાણે એની અંદર રોકાણ કરવું કે નહીં કરવું તો કેટલું અને ન કરવું તો શું કામ, એ માટે આપણે વધારે એનાલિસિસ કરવું પડે. તો શરૂઆતમાં આપણે જે એનાલિસિસ કરીએ ત્યારે આપણે જે રેશિયો જોઈએ ને ત્યારે આ રેશિયો બધા જોવાના હોય કે ભાઈ ફંડામેન્ટલ એનાલિસિસ શું કહે છે, કંપનીના કોઈ પણ રેશિયો શું કહે છે. સૌથી પહેલાં તો બધા રેશિયો શું કહે છે, કયો રેશિયો સારો છે અને કયો રેશિયો ખરાબ છે, ખરાબ છે તો શું કામ અને સારો છે તો શું કામ, કંપનીનો ધંધો શું છે, આ બધું આ જગ્યાએથી આપણને ખબર પડે, બરાબર. રેશિયો જોઈએ ને ત્યાંથી. તો રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ તમને ખબર પડી કે ભાઈ કંપની પાસે જેટલા રૂપિયા છે ને, કંપની પાસે જેટલા રૂપિયા છે એમાંથી કંપની કેટલું કાર્યક્ષમ રીતે રિટર્ન મેળવે છે. મતલબ કે એક્ઝામ્પલ તરીકે તમે એમ સમજો કે ભાઈ કંપની પાસે 100 રૂપિયા પડ્યા છે, એ 100 રૂપિયામાંથી કંપની કેટલા રૂપિયા બનાવે છે ને એને કહેવાય રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. એક્ઝામ્પલ તરીકે 20 રૂપિયા બનાવે છે તો 20નું રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ કહેવાય. એક્ઝામ્પલ તરીકે અમુક કંપની 10નું જ બનાવતી હોય તો રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ 10 થશે, બરાબર. તો એની પાસે ટોટલ મૂડીમાંથી કેટલા ટકા રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ બનાવે ને એ વસ્તુ આપણને અહીંયાથી ખબર પડે, બરાબર. હવે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડની આપણે વાત કરીએ ને ત્યારે આપણે કમ્પેરિઝન કરવી પડે કંપનીઓ સાથે કે ભાઈ એ સેક્ટરની બીજી કંપનીઓ છે એ કેટલું વળતર આપે છે, કે ભાઈ એની પાસે જેટલા રૂપિયા છે એમાંથી એ કેટલા રૂપિયા બનાવે છે અને આપણે જે પસંદ કરી છે કંપની એ કેટલા રૂપિયા બનાવે છે, બરાબર. આ બંને વસ્તુનું ક્રોસ વેરિફિકેશન કરવું પડે કે ભાઈ કઈ કંપની સારી રીતે પરફોર્મન્સ આપે છે, કઈ કંપની કાર્યક્ષમ એફિશિયન્સલી રીતે કામ કરી રહી છે, બરાબર. તો આ વસ્તુ આપણને આ જગ્યાએથી ખબર પડે. ત્યારબાદ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ અને રિટર્ન ઓન ઇક્વિટી, બરાબર. જે કંપની ઉત્પાદન કરતી છે ને એ કંપનીમાં સૌથી ઓછું દેખાશે, એટલું બધું ઝાઝું નહીં દેખાય. મતલબ કે તમે ધાર્યું હોય 35%, 30%, એટલું બધું નહીં દેખાય. ત્યાં તમને મુશ્કેલથી 15 થી 10% આસપાસ જ દેખાશે. કેમ કે ત્યાં તમારે એ કંપનીને રોકાણ બહુ વધારે કરવું પડે. મતલબ કે કંપનીને ચલાવવા માટે કંપનીને ખર્ચો સૌથી વધારે કરવો પડે. ઉત્પાદન કરતી કંપની, એક્ઝામ્પલ તરીકે આ ટી શર્ટ છે, બરાબર. ટી શર્ટ બનાવવા માટે આપણે તમને ખબર છે મશીનરી ઘણી બધી જોઈએ, મશીન આખા ધાગા ગૂંથે, બરાબર. એના માટેની મશીનરી જોઈએ. મશીન તો કાંઈ 1-2 લાખ રૂપિયામાં આવતું નથી ભાઈ. કપડાં સીવવા માટેના જે મોટા મશીન આવે, હોલસેલનું મશીન હોય એ તો ભાઈ મોંઘું દાવાનું છે, કરોડોમાં મશીન હોય અથવા તો લાખોમાં હોય, 50 લાખ ઉપર આપણે ગણી લઈએ, બરાબર. તો એના જે કાંઈ 2 થી 5 મશીન ખરીદો ને તો પણ એમાં કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય. અને જો એની જગ્યાએ કોઈ પણ ટેકનોલોજીની કંપની છે તો એની અંદર એટલું બધું રોકાણ ન કરવું પડે, એની અંદર એટલું બધું રોકાણ નહીં કરવું પડે. આપણે એક્ઝામ્પલ તરીકે IT સેક્ટરની કંપની છે, બરાબર, અથવા તો બીજી કોઈ પણ ટેકનોલોજી સોફ્ટવેર બનાવતી કંપની કોઈ પણ ગણી લે, બરાબર. ટેકનોલોજીમાં એટલું બધું તો આપણને આઈડિયા ન હોય કામ ન કરીએ એટલે, પરંતુ ટેકનોલોજીની કંપનીમાં છે ને તમે ઓલમોસ્ટ જોવો ને તો રોકાણ એટલું બધું કરવું ન પડે કે ભાઈ ટેકનોલોજીની કંપનીમાં તમે મુશ્કેલથી, ચાલો ભાઈ એક્ઝામ્પલ તરીકે તમે સમજો કે ભાઈ આપણે એક બાજુ ઉત્પાદન કરતી કંપની, મતલબ કે ટી શર્ટ બનાવતી કંપની લઈએ અથવા તો ચાલો આ માઇક બનાવતી કંપની, બરાબર. આ આવડું ખાલી બટન છે ને 12,000 રૂપિયાનું છે, 12,000 રૂપિયાનું ખાલી આ બટન છે માઇક, જેની અંદર તમે સાંભળો છો મારો અવાજ, બરાબર.
હવે વિચાર કરો કે ભાઈ આ 12,000 રૂપિયાનું ખાલી બટન બનાવતી કંપનીનું મશીન કવડું હોય છે, એ તો મોંઘું થશે આનથી, એ તો ભાઈ કરોડોમાં જવાનું છે. કેમ કે આની અંદર સેમી કન્ડક્ટરની ચિપ્સ પણ લાગેલી હોય, નોઇસ રિડ્યુશન અને નોઇસ ડિડક્શન માટેની. તો આટલી વસ્તુ બનાવવા માટે કરોડો રૂપિયાનું મશીન લાગે, બરોબર. હવે આ વસ્તુ એક નથી બનતી, લાખો કરોડો પ્રોડક્ટ આવી બનતી હોય, બરોબર. તો આના માટે મશીનરી પણ લાખો કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ માંગે. ઉત્પાદન કંપની થઈ આવડે, બરોબર. ઉત્પાદન કરે છે, પ્રોડક્ટ ક્યાંક બનાવે છે, આપણે હાથ ઉપર પકડી શકીએ ને એવી ક્યાંક વસ્તુ બનાવે છે, બરોબર. તો આની અંદર છે ને મશીનરીની સૌથી વધારે જરૂર પડે, કરોડો રૂપિયાનું રોકાણ જોઈએ, બરોબર. તો જે રોકાણ કરવા માટે જે રૂપિયા જરૂર છે, બરોબર, કંપની ઇન્વેસ્ટમેન્ટ કરવાની છે. આ ઇન્વેસ્ટમેન્ટ માટે કંપનીના પૈસા ખર્ચાના. હવે આની ઉપર રિટર્ન મેળવવા માટે કંપની પાસે એટલો બધો સ્કોપ ન હોય કે ભાઈ કંપનીની પ્રોડક્ટ ચાલો 12,000ની છે ને તો પણ કંપનીને એટલી બધી પરવડે નહીં. કેમ કે કંપનીનું રોકાણ દવડું મોટું થઈ ગયું છે, કરોડોમાં, અબજો રૂપિયામાં હશે કંપનીનું રોકાણ, બરોબર. આવડ્યા માઇક બનાવી કંપની અથવા તો બીજી કાંઈ પણ ઇલેક્ટ્રોનિક આઇટમ બનાવતી હોય, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન જે કાંઈ હોય, તો એના માટે બહુ મોટું રોકાણ જોઈએ. તો એનું છે ને રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ અને રિટર્ન ઓન ઇક્વિટી બંને નીચા હશે અધર કંપની, ટેકનોલોજીની કંપનીની સરખામણીમાં, બરોબર. હવે ટેકનોલોજીની કંપનીમાં કેમ હાઈ લેવલ ઉપર છે? કેમ કે ટેકનોલોજીની કંપનીમાં રોકાણ તમારે મિનિમમ કરવાનું હોય, નોર્મલ રોકાણ જોવે એક પ્રકાર તમારે. એની અંદર ટેકનોલોજીની કંપનીમાં તમારે ખાલી મુશ્કેલથી 2 લાખ રૂપિયાનું તમારે મુશ્કેલથી એક કોમ્પ્યુટર લઈ જાઓ ને તો પણ તમારી ટેકનોલોજીની કંપનીની અંદર બસ એટલું જ ઇન્વેસ્ટમેન્ટ હોય. ખાલી 10-12 માળનું એક બિલ્ડિંગ બનાવવાનું છે અને એ બિલ્ડિંગની અંદર તમારે એક્ઝામ્પલ તરીકે 1,000 લોકોનો સ્ટાફ બેહાડવો છે, બરોબર. 1,000 લોકો આઈટી સેક્ટરના કામ કરતા કર્મચારી બેહાડવા છે. 2 લાખ રૂપિયાનું કોમ્પ્યુટર ગણી લઉં ને, 1,000 કોમ્પ્યુટરની જરૂર પડે, બરોબર. 1,000 લોકોનો સ્ટાફ બેહાડો એટલે મુશ્કેલથી તમારે 10-20 કરોડનું તમારે રોકાણ થાય. અને બિલ્ડિંગ ચાલો શાયદ એનું 100-200 કરોડ લઈ લઈએ, બરોબર. 220 કરોડમાં તમારે આઈટી સેક્ટરની કંપની એક સારામાં સારી ઊભી થઈ જાય. પછી તમારે ટેન્શન શું છે? ખાલી કંપનીનો ધંધો ઊભો કરવાનો, બસ એટલું જ રોકાણ છે, બરોબર. 220 કરોડ. પરંતુ ઉત્પાદન કરતી કંપનીમાં છે ને બહુ મોટું રોકાણ જોવે. કેમ? એના મશીનરી ખૂબ જ મોટા હોય, મોટા મશીનના મોટા રૂપિયા જોવે, બરોબર. એકદમ સિમ્પલ વાત. સેમી કન્ડક્ટર ટેકનોલોજીની કંપની વસ્તુ વાપરે એ પ્રમાણે એનું રોકાણ પણ એટલું અનેક ગણું વધવાનું છે. પાણીની જેમ પૈસો વેડફાય. તો કહેવાનો મતલબ એટલો કે ભાઈ આઈટી સેક્ટરમાં રોકાણ એટલું બધું ન કરવું પડે અને એફિશિયન્સલી આઈટી સેક્ટર વધારે ભાગે. ભવિષ્ય એની અંદર છે આઈટી સેક્ટરમાં, તો તમને રિટર્ન એની અંદર સૌથી વધારે દેખાય. કેમ કે લોકો સૌથી વધારે રૂપિયા ન્યા આપે આઈટી સેક્ટરમાં. અને આ વસ્તુની અંદર આપે, પરંતુ કોણ આપે? અમારી જેવા લોકો આપે. તમે ખરીદવાના છો આ વસ્તુ, માઇક 12,000 રૂપિયાનું ખાલી માઇક છે, બરોબર. આ વસ્તુ સામાન્ય માણસ નથી ખરીદવાનો કોઈ દિવસ. કેમ કે આ વસ્તુ 12,000નો ખાલી એક ફોન આવી જાય સારામાં સારો એવરેજ. આ વસ્તુ સમજવાની વસ્તુ છે કે ભાઈ આ વસ્તુ હરેક માણસ નથી ખરીદવાનો. પરંતુ કપડા વસ્તુ એવી છે કે હરેક માણસ ખરીદશે, પરંતુ આનો ભાવ સસ્તો હશે. આ ટી શર્ટ 200-500 અથવા તો 1,000 રૂપિયામાં મળી જશે. આ વસ્તુ 200-500 નહીં મળે, 12,000માં છે આ વસ્તુ. સમજાણી હવે એક્ઝેક્ટલી કે ભાઈ જેટલું રોકાણ વધારે છે ને એની પાસે એટલું બધું પ્રોફિટ નથી. રોકાણ આમાં વધારે છે, પરંતુ તમે જે અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મને જોવો છો, બરોબર, એની અંદર રોકાણ ઓછું છે, બરોબર. કંપની એકવાર એનું પોતાનું સોફ્ટવેર બનાવી લીધું, હવે રનિંગ કરે છે, યુટ્યુબ હોય, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, આ બધું, બરોબર. તો આની અંદર ખાલી એકવાર કર્મચારીનો પગાર ચડે અને એક બિલ્ડિંગનો ખર્ચો, બસ આ 2 વસ્તુનો જ ખર્ચો. પરંતુ ઓલામાં આખી કંપની ઊભી કરવાની છે, બરોબર. 4 માળની જગ્યા નહીં પોહાય એને જોશે આખું એક ગામ ઊભું થાય ને અવડી મોટી જગ્યા, ત્યારે એના મશીનરીઓ બધે સમાશે અને ત્યારે ત્યાં કામ કરી શકશે. કેમ? એના મશીનો લાંબા અને મોટા આવશે. કપડાં બનાવતી ફેક્ટરીના મશીન તમે ઓલમોસ્ટ જોયા જ હશે કે ભાઈ લાંબા મશીન હોય અને મોટા મશીન, અને જગ્યા પણ વધારે હોય, ભાડું પણ વધારે લાગે અને ખર્ચો વધારે, માર્જિન ઓછું, બરોબર. તો આની અંદર તમારે રોકાણ વધી જશે અને પ્રોફિટ ઘટી જાય. એટલા માટે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ આની અંદર ઘટી જાય અને રિટર્ન ઓન ઇક્વિટી પણ ઘટી જાય, બરોબર. ત્યારબાદ ટેકનોલોજી આઈટી સેક્ટરની અંદર એનું રીઝન જ છે કે ભાઈ એની અંદર ખાલી એમ્પ્લોયનો ખર્ચો ચડે અને એકવાર તમારે બિલ્ડિંગ બનાવવાનું થાય એ પછી તમારે દર વર્ષે નવું બિલ્ડિંગ નથી બનાવવાનું એની અંદર, તો એ ખર્ચો તમારે ન ચડે, બરોબર. તો એના પૈસા બચા, એ પૈસા તમે સારામાં સારી રીતે સારામાં સારા કારીગરો બોલાવીને સારામાં સારા ઓફિસના સ્ટાફ બેસાડીને તમે સારામાં સારું કામ લઈ શકો, બરોબર. તો એની અંદર તમને વધારે પૈસો વાપરવા મળ્યો, યુટિલાઇઝ સારામાં સારો પૈસો લગાડવા માટે મોકો મળ્યો, બરોબર. તો આની અંદર તમને રિટર્ન ઓન ઇક્વિટી સૌથી વધારે જોવા મળે. કેમ કે આ કંપનીને જે આઈટી સેક્ટર, જે ટેકનોલોજી સેક્ટરની કંપની છે ને એની અંદર તમારે ખર્ચો સૌથી ઓછો થાય. રોકાણ એટલું બધું નહીં માગે. 1-2 વાર કરો એટલે તમારે મોસ્ટ ઓફલી તમારે 10 વર્ષ સુધી કંપનીને રોકાણ એટલું બધું નહીં માગે. પછી 10-20% તમારે રોકાણ કરવાનું થાય છે. પરંતુ આ કંપનીમાં
આની અંદર તમારે લગાતાર અપડેટ લાવવું પડશે. માઇક નાના મોટા થશે, સારી અલગ ક્વોલિટી આવશે, તો આના માટે મશીનરી લગાતાર બદલતા રહેશે. અને કંપની ન જાણે કેટલા 100 કરોડ, 50 કરોડ, 500 કરોડ અલગ અલગ કંપનીના અલગ અલગ મશીનરી હોય, બરાબર. એની અંદર અવડું મોટું ઇન્વેસ્ટમેન્ટ થાય. એક મશીન 500 કરોડનું ન આવે, પરંતુ હવે વિચાર કરો કે ભાઈ કોઈ એક મશીન છે 1 કરોડનું આવે છે, એ કંપનીએ 50 થી 100 મશીન લીધા, તો કેટલાનું રોકાણ થયું? વધી ગયું રોકાણ. હવે એટલું બધું રોકાણ એમાં ઓલરેડી કરી નાખ્યું, ઇન્વેસ્ટમેન્ટ ધંધામાં એટલું બધું કરી નાખ્યું, તો રિટર્ન તો એને અમે એટલું બધું મળવાનું નથી. કેમ કે આ વસ્તુ તો હું એક ખરીદું છું, અથવા તો મારી જેવા અમુક લાખો લોકો છે એ ખરીદે છે બધું. બાકી તમે તો કોઈ દી ખરીદવા નથી 12,000 રૂપિયાનું આ માઇક. એટલા માટે આ વસ્તુ જોવાની મહત્વ છે કે ભાઈ ટેકનોલોજી સેક્ટરમાં તમને વધારે રિટર્ન ઓન ઇક્વિટી અને રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ જોવા મળશે, અને ઉત્પાદન કરતી કંપની ફેક્ટરીઓમાં તમને ઓછું જોવા મળશે. આ બંને રેશિયો, બરાબર. તો આ વસ્તુ મહત્વના છે. ત્યારબાદ તમે આ બંને વસ્તુ જ્યારે જોવો ને, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ અને રિટર્ન ઓન ઇક્વિટી, ગમે તે કંપની હોય તેની અંદર મિનિમમ 15 થી 20% રહેવો જોઈએ. રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ અને રિટર્ન ઓન ઇક્વિટી 15 થી 20% હોય ને ત્યાં સુધી સારું, વધારે હોય ત્યાં સુધી એવરેજ, થોડુંક વધારે સારું કહેવાય, પરંતુ ન હોય તો પણ ચાલે. ઓછો તો બને ત્યાં સુધી ન હોય ત્યાં સુધી એ રીતે હાલવાનું આપણે, બરાબર. ઓછો ઘણી બધી કંપનીમાં હશે 8-10% હોય, અમુકમાં -2માં હોતો હોય, ગમે એવું હોઈ શકે, બરાબર. જે કંપની પ્રોફિટ જ નથી કમાતી એના રેશિયો ગમે તે બતાવે, એનો કાંઈ મતલબ જ નથી. અમુક કંપનીમાં તમને પ્રોફિટ એકદમ નોર્મલ દેખાશે, એની અંદર કાંઈ એટલું બધું તમને પ્રોફિટ દેખાશે નહીં, બરાબર. તો આ વસ્તુ તમારે સૌથી વધારે જોવાની. જે કંપનીમાં 15 થી 20%નું રિટર્ન ઓન ઇક્વિટી અને રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ હોય ને, એ રેશિયો સારામાં સારા એ કંપનીના કહેવાય. ત્યારબાદ તમારે એ કંપનીના એ જ સેક્ટરના, એક્ઝામ્પલ તરીકે તમે કેમિકલ સેક્ટરની તમે એનાલિસિસ કરો છો, એનાલિસિસ કરો ને ત્યારે કેમિકલ સેક્ટરની બીજી 10 કંપનીઓનું સાથે સાથે આ બંને રેશિયો જોવા પડે. તમને જે કંપની ગમે છે તે અને ઓલી કંપની જે ટોપ 10માં આવે છે એના રેશિયો શું કહે છે, આ બંને વચ્ચે ડિફરન્સ એક્ઝેક્ટલી શું છે, આ વસ્તુ તમારે ક્રોસ વેરીફાઈડ કરવાનું રહે. જેને ઉપરથી ખબર પડે કે ભાઈ મને જે કંપની પસંદ આવે છે તે કંપની કેટલી સારી રીતે કામ કરે છે. આ રેશિયો આ બતાવે વસ્તુ કે ભાઈ મને જે કંપની પસંદ આવી છે એ કંપની કેટલું સારું રિટર્ન મેળવે છે પૈસા ઉપર, અને રિટર્ન ઓન ઇક્વિટી પર શેરે રિટર્ન કેટલું મેળવે છે. આ બંને આ માટેનું છે, બરાબર. ત્યારબાદ જો રિટર્ન ઓન ઇક્વિટી બહુ વધારે હોય ને 15 થી 20%નું, તો તમારે એ કંપનીનો છે ને લોન પણ જોવી પડે. કે ભાઈ ઘણીવાર કેવું થાય કે કંપનીનો માલિક હોય ને, પ્રોમોટર, એ લોન લઈ લે, અને એ લોનના પૈસા જે કંપનીમાં તો ઇનફ્લો થયો, મતલબ કે કંપનીનો પૈસા મળ્યા, તો એ વસ્તુ પ્રોફિટમાં બતાવે ને, તો પ્રોફિટ ઉપર જાય, બરાબર. પ્રોફિટ ઉપર જો તો રિટર્ન ઓન ઇક્વિટી પણ ઉપર જાય. એટલા માટે જ તમને પહેલાં કીધું હતું શરૂઆતમાં કે ભાઈ રિટર્ન ઓન ઇક્વિટી છે ને તમારે બહુ ઉપર હોય ને તો પછી કંપનીનું તમારે લેણું પણ જોવું પડે. કંપની ઉપર લોન કેટલી છે, બોરોવિંગ કેટલું છે, કંપની ઉપર લાયબિલિટીઝ, આ બધી ફાઇનાન્સના વર્ડ્સ છે, બરાબર. લાયબિલિટી કયો તો ભલે, બોરોવિંગ કયો તો પણ ભલે, લોન કયો તો પણ ભલે, ડેપ્ટ કયો તો પણ ભલે, આ બધી વસ્તુ ફાઇનાન્સના અલગ અલગ વર્ડ્સ છે. આ વસ્તુ પણ તમારે સમજવી પડે કે ભાઈ આ બધા વર્ડ્સ તમને ખબર હોવી જોઈએ શું કહે છે આ વર્ડ્સ. તો રિટર્ન ઓન ઇક્વિટી બહુ વધારે સારું હોય ને, વધારે પડતું તમને એમ લાગે આ કંપનીનું એટલું બધું રિટર્ન ઓન ઇક્વિટી છે, તો આ એ કંપનીનું તમારે રિસ્ક પણ જોઈ લેવાનું કે ભાઈ આ કંપની ઉપર લેણું કેટલું છે, લોન કેટલી છે. અગર કંપનીએ જો તેનું લોન લીધેલી હોય છે પ્રોફિટમાં બતાવ્યું ને તો રિટર્ન ઓન ઇક્વિટી વધારે બતાવે. ઘણા બધા રિટેલ ઇન્વેસ્ટર શું કરે કે ભાઈ રિટર્ન ઓન ઇક્વિટી એટલું બધું સારું છે, રોકાણ કરી દો, કંપની સારી છે, બરાબર. તો આમાં તમે ટ્રેપ થઈ શકો, ફસાઈ શકો સારી રીતે. આ વસ્તુ સૌથી વધારે મહત્વની છે કે ભાઈ કંપની લેણું લઈ લીધું, બરાબર, હપ્તા 2-4 6 મહિના 2-4 વર્ષ નહીં ભરે ને તો કંપનીનો શેર 99 ઊભો રહેશે. તમે એ કંપનીમાં રોકાણ કરી દીધું, થોડો ઘણો તૂટ્યો છે, તમે વેચવાના નથી, તમે ઉપર જવાની વાટ જોશો, તો ઉપર તો કોઈ દી તો આવવાનો નથી. કેમ કે કંપનીમાંથી લેણું છે, કંપનીનો પ્રોફિટ થતો નથી, બરાબર. પ્રોફિટ નહીં થતો હોય ત્યારે લેણું લીધું છે, ત્યારે જ એનો કંપનીનો પૈસા બતાવ્યા છે અને પ્રોફિટમાં એમાં એક પ્રકારનો ગોટાળો છે, એક પ્રકારનો સ્કેમ છે આ. તો આ રીતે તમારે આ બંને રેશિયો જોવાના થાય, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ અને રિટર્ન ઓન ઇક્વિટી. ઓકે, તો આજના વિડીયોમાં બસ આટલું જ. ગુજરાતીમાં સ્ટોક માર્કેટ રિલેટેડ વિડીયો જોવા માટે વિડીયોને લાઇક અને શેર કરજો, અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો.